હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે ગુજરાતી સોંગનો પીએનજી પોસ્ટર. તો મિત્રો કેવી રીતે બનાવવાનો છે વિડીયોની અંદર બન્યા રહેજો. વિડીયોની અંદર નવા હોય તો અમારે જય ગોગા મહારાજ જોડક યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવાનો છે ગુજરાતી સોંગનો. તો મિત્રો સિંગર છે બેચર ઠાકોર. તો મિત્રો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું છે સેમ ટુ સેમ. તો મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી જોતા રહેજો. વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવા માટે આવી રીતે આપણે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તો હું અહીં એક બેકગ્રાઉન્ડ લઈ લઉં છું. બેકગ્રાઉન્ડને આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે. કમ્પ્લીટ અહીં સેટ કરી લેવાનું હોય. હવે પછી મિત્રો સેટ કર્યા પછી મિત્રો અહીં આપણે હવે નવું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તો નવું એક બેકગ્રાઉન્ડ આવી રીતે આપણે કંઈક સેટ કરી લેવાનું રહેશે. તો હું અહીં એક સેટ કરી લઉં છું. તો જોઈ શકો મિત્રો, આવી રીતે કંઈક આપણે સેટ કરી લેવાનો છે. સેટ કર્યા પછી મિત્રો અહીં આપણે કલર થોડોક ચેન્જ કરી લેવાનો છે. કલર આવી રીતે આપણે ચેન્જ થઈ જશે. તો આવી રીતે થોડોક અહીં કમ્પ્લીટ અહીં ચેન્જ કરી લેવાનો રહેશે. તો થોડોક આવી રીતે આપણે ચેન્જ કરી લેવાનો હોય. કમ્પ્લીટ ચેન્જ કર્યા પછી મિત્રો અહીં આપણે હવે નવું એટલે કે અહીં પીએનજી ફોટા એટલે કે પીએનજી ફોટા આવી રીતે આપણે લઈ લેવાના રહેશે. સિંગર અને એક્ટરના ફોટો આવી રીતે કમ્પ્લીટ આવી રીતે સેટ કરી લેવાના છે. તો આવી રીતે સિંગરના ફોટો આવી રીતે સેટ કરવાના છે. ટાઇટલ બને આવી રીતે સાથે સેટ કરી લેવાનું રહેશે. તો અહીં આવી રીતે આપણે થોડુંક અહીં સેટ કરી લેવાનું રહેશે. તો આવી રીતે આપણે પીએનજી ફોટો અહીં સિંગરનો ફોટો પણ આવી રીતે આપણે કંઈક સેટ કરી લેવાનો રહેશે. થોડોક આવો નાનો એવો સેટ કરી લેવાનો રહેશે. તો જોઈ શકો મિત્રો, આવી રીતે કંઈક આપણે સેટ કરી લેવાનું હોય. હવે પછી મિત્રો અહીં આપણે ટાઇટલ પણ આવી રીતે અહીં થોડુંક અહીં સેટ કરી લેવાનું રહેશે. કમ્પ્લીટ અહીં સેટ કર્યા પછી મિત્રો અહીં આપણે હવે પેન્સિલથી આપણે થોડુંક અહીં આપણે બેકગ્રાઉન્ડ લગાવવાનું છે. તો બેકગ્રાઉન્ડ આપણે બેકગ્રાઉન્ડ કલર થોડોક આવી રીતે ચેન્જ કરવાનો રહેશે. તો આવી રીતે ચેન્જ કરી લેવાનો રહેશે. ચેન્જ કર્યા પછી મિત્રો અહીં આપણે હવે થોડુંક ટપકું મોટું કરી લેવાનું રહેશે આવી રીતે. હવે પછી મિત્રો અહીં આવી રીતે આપણે થોડુંક અહીં સેટ કરતું જવાનું છે. તો આવી રીતે બેકગ્રાઉન્ડ બનાવવાનું રહેશે. આવી રીતે આપણે થોડુંક સિંગરનું નામ લખવા માટે આવી રીતે કંઈક બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું રહેશે. કમ્પ્લીટ અહીં સેટ થઈ જશે. તો જોઈ શકો મિત્રો, આવી રીતે કંઈક આપણે સેટ કરી લેવાનું હોય કમ્પ્લીટ અહીં. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે સરસનું એવું સેટ કરી લીધું હોય. તો આવી રીતે કમ્પ્લીટ અહીં સેટ થઈ ગયું હોય. તો હવે પછી મિત્રો અહીં આપણે આને આવી રીતે સેટ કરવાનું રહેશે. તો આને આવી રીતે આપણે કંઈક સેટ કરી લેવાનું રહેશે. થોડુંક અહીં આપણે કમ્પ્લીટ અહીં સેટ કરી દેવાનું રહેશે. સેટ કર્યા પછી મિત્રો અહીં આપણે હવે સિંગરનું નામ લખવાનું રહેશે. તો સિંગરનું નામ લખી લેવાનું રહેશે. તો આવી રીતે આપણે સિંગરનું નામ લખી લેવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે બેચર ઠાકોર. તો આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે. તો અહીં કલર પણ ચેન્જ કરી લેવાનો રહેશે. તો આવી રીતે કલર ચેન્જ કરવાનો અને ફોન્ટમાં જઈને આવી રીતે આપણે નામ પણ જાડા અક્ષરે કરી લેવાનું રહેશે. સરસનું એવું સેટ થઈ ગયું હોય. હવે પછી મિત્રો અહીં આપણે ઠાકોર. તો આવી રીતે આપણે સેટ કરવાનું રહેશે. તો આવી રીતે કમ્પ્લીટ અહીં સેટ કરી દેવાનું રહેશે. પણ આવી રીતે સેટ કર્યા પછી મિત્રો અહીં આપણે થોડુંક અહીં ફોન્ટમાં જઈને આવી રીતે અક્ષર પણ સેટ કરવાના રહેશે. તો આવી રીતે કમ્પ્લીટ સેટ કરી લેવાના રહેશે. તો સેટ થઈ ગયા છે. તો સરસનું એવું આપણે અહીં નામ સેટ કરી લીધું હોય. હવે પછી કલર પણ ચેન્જ કરી લેવાનો છે. સાથે સાથે આવી રીતે કલર ચેન્જ કરવાનો રહેશે. હવે પછી મિત્રો અહીં આપણે સિંગર લખવાનું એક સેટ કરી લેવાનું છે. આવી રીતે કમ્પ્લીટ અહીં સિંગર સેટ કરવાનું રહેશે. તો આવી રીતે આપણે સિંગર સેટ કરી લેવાનું રહેશે. તો સિંગર પણ આવી રીતે અહીં સેટ કરવાનું રહેશે. સિંગર પણ આવી રીતે આપણે થોડુંક અહીં ફોન્ટમાં જઈને આવી રીતે અક્ષર પણ સેટ કરવાના રહેશે. લાલ અક્ષરે આવી રીતે સેટ કરવાનું રહેશે થોડુંક. તો આવી રીતે સેટ થઈ જશે. તો આવી રીતે થોડાક આપણે ઝૂમ કરીને અક્ષર આઇકન પણ આપણે સેટ કરી લેવાનું રહેશે. સરસનું એવું. તો આવી રીતે સરસનું એવું સેટ થઈ ગયું છે. હવે પછી મિત્રો આઇકન વધારાનું હજી કંઈ પણ લગાવવું હોય તો લગાવી શકો. હવે પછી મિત્રો આઇકન આવી રીતે આપણે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. બેકગ્રાઉન્ડ લીધા પછી ક્રોપિંગ કરવાનું રહેશે. તો આવી રીતે ક્રોપિંગ કરી લેવાનું રહેશે. તો આવી રીતે થોડુંક આપણે આઇકને ક્રોપિંગ કરવાનું. ક્રોપિંગ કર્યા પછી મિત્રો આઇકન આપણે આવી રીતે સેટ કરવાનું રહેશે. થોડું આવી રીતે કમ્પ્લીટ આઇકને સેટ કરી દેવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો, સરસનું એવું આપણે પટ્ટી પણ લગાવી દીધી. હવે પાછા મિત્રો નવું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. આવી રીતે કલર બેકગ્રાઉન્ડ લેવાનો છે પીળા કલરનું. તો આવી રીતે થોડુંક આપણે
કેસરી કરી લેવાનું રહેશે. તો આવી રીતે સેટ કરવાનું રહેશે. સરસનું એવું સેટ કર્યું. હવે પાછા મિત્રો આઈકન આપણે ગોળ રાઉન્ડમાં ક્રોપિંગ કરી લેવાનું રહેશે. તો આવી રીતે આપણે ક્રોપિંગ કરવાનું છે. ક્રોપિંગ કરવા પાસે મિત્રો આને આવી રીતે ઝૂમ કરવાનું હોય. ઝૂમ કર્યા પછી મિત્રો આઈકન આપણે સેન્ટ ટુ બેક કરવાનું રહેશે. સરસનું એવું આઈકન શેડો આપી દીધો હોય. હવે પાછા મિત્રો આઈકન આપણે પીએનજી એટલે કે લોગો આવી રીતે આપણે ચેનલનો લોગો સેટ કરવાનો રહેશે. લોગો પણ આપણે બંને સાથે સેટ કરી લેવાના છે. તો આવી રીતે આપણે લોગો સેટ કરવાના છે. કમ્પ્લીટ આઇકન લોગો આઇકન ટાઇટલ આપણું પણ સેટ કરવાનું રહેશે. તો આવી રીતે આપણે લોગો જે ગુજરાતી પીએનજી પોસ્ટર બનાવો તો આવી રીતે લોગો સેટ કરી લેવાના રહેશે. સરસનું પીએનજી પોસ્ટર આપણું તૈયાર થઈ ગયું હોય. તો મિત્રો આને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરીને કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો સરસનું એવું આપણે સેવ કરી લીધું હોય. તો સરસનું એવું આપણું પીએનજી પોસ્ટર બની ગયું હોય. તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલી સર અવારનવાર સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અવનવી અપડેટ નવા જોવાની મળતી રહેશે. તેના માટે અમારે જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.